મોજે દરિયાની મોજ છે અને અગોચરની યાત્રા છે. એમાં કંઈક ખોજમાં નીકળેલા તમામ ખોજી પથિકોનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, ઊંચા ઊંચા સત્સંગ સાંભળીને તમે સુરતાને શબ્દોમાં ઓળખી લેશો. ચક્રો, કુંડલિની, તત્વ, પ્રકૃતિ, આત્મા, પરમાત્મા, બધું શબ્દોનો કચરો મગજમાં ભરી ભરીને શું કરશો? તો એકાંતમાં તમે વિચારશો તો મૂંઝાઈ જશો કે આ બધા કહે છે એ બધું સાચું હશે ખરું? આપણા અનુભવમાં તો ક્યાંય આવું આવ્યું જ નથી. વિજ્ઞાન કહે છે કે એવું કશું નથી. સામાન્ય શરીરને અંદર બહાર બધું ચીરફાડ કરીને જોઈ લીધું વિજ્ઞાને. એને સબકોન્શિયસ મગજ સિવાય કાંઈ હાથ લાગ્યું નથી. એથી આગળ વિજ્ઞાનના હાથ પહોંચતા નથી. વિજ્ઞાનને કોઈ સૂક્ષ્મ શરીર કે કારણ શરીર હાથ લાગ્યું નથી. પણ મિત્રો, શરીરને ચીરફાડ કરવાથી એ હાથ લાગે એમ છે નહીં. પણ એ જેવું છે જેમ છે એમ શાંત કરવાથી એ બધા રહસ્યો બહાર આવશે. જેમ કે કોઈ સાપ દરમાં યા તો તમારા ઘરમાં ઘૂસી ગયો હોય અને તમે જ્યાં સુધી એને કાઢવા કોલાહલ કરો એટલે એ વધુ અંદરના ખૂણામાં ભરાઈ જાય. એમ જ તમારામાં જ્યાં સુધી આ કોલાહલ છે ત્યાં સુધી એ રહસ્યો જ્યાં છે એનાથી પણ વધુ અંદર ઉતરી જાય. એને જાણવા તમારે શાંત થવું પડે. તમારા જ્ઞાનના કચરાને એક બાજુ મૂકી બસ શરીરને એટલું શાંત કરવું પડે કે એના ખૂણામાં કોઈ વધુમાં વધુ બીકણ ઉંદર હોય અને ક્યાંય સંતાઈને બેઠો હશે તો પણ એ એકદમ નીરવ શાંતિ જોઈને બહાર આવી જશે. અને શરીરને શાંત અને સ્થિર કરવા ધ્યાન એક ઉત્તમ સાધન છે. તમે તમને બદલવાની કોશિશ કરશો તો નહીં બદલાઈ શકો. પણ જો તમે શરીરને શાંત અને સ્થિર કરવાનું ચાલુ કરશો તો તમને ખબર પણ નહીં પડે અને તમે કાંઈક બીજા જ મનુષ્ય બની જશો. એના માટે જ ધ્યાન કરવા કહેલું છે. પણ મિત્રો, ધ્યાન કરવામાં પહેલી વાર જ્યારે તમે તમારા શરીરરૂપી બિહડમાં ઉતરો, જંગલમાં ઉતરો, એમાં શું શું તકલીફો પડે એ વાત કોઈ નથી કહેતું. બસ સત્સંગમાં સુરતા અને નૂરતા
એ તો જાણે આપણી સગી વાલી હોય એમ લોકો જ્ઞાનના ટોપલા ઠોક્યા જ કરે છે. પણ ભાઈ, ત્યાં સુધી પહોંચવા સાધકને શું મુશ્કેલીઓ પડે છે એ બાબતે કોઈ ચર્ચા નથી કરતું. તો મિત્રો, એ ચર્ચા આપણી મોજે દરિયા ચેનલમાં તમને મળશે. ધ્યાન કરો, ભજન કરો, બધા કહી દે છે. આત્મા જાણો, પરમાત્માને ઓળખો, પણ ત્યાં સુધી પહોંચવા વચ્ચે રસ્તામાં સાધકને ભૂખ લાગે, તરસ લાગે, પડે આખડે, ત્યારે એની તકલીફો ઉપર કોઈ ધ્યાન નથી દેતું. એની વાતો કોઈ કરતું નથી. તો એ બાબતે આજે ચર્ચા કરીએ એ પહેલાં વિનંતી કે ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી મિત્રોને પણ શેર કરશો એવી નમ્ર વિનંતી. મિત્રો, ગઈકાલે એક બહેનનો ફોન હતો. મને કહેતા હતા કે તમને ફોન કરવા 1 કલાક સુધી પરમાત્માને પ્રાર્થના કરી ત્યારે હું હિંમત કરી શકી છું. કારણ કે આ પહેલાં આવી રીતે કોઈને મેં ફોન કરેલો નથી. એટલે તો આવા ઘણા બધા ખોજીઓ હશે જે મૂંઝાતા તો હશે, પણ ફોન કરવાની હિંમત નહીં કરી શકતા હોય. તો બીજા એક ખોજી મિત્રનો ફોન આવેલો. એમની વાત સાંભળી લઈએ, પછી આગળ ચર્ચા કરીએ, જેથી તમને પણ કાંઈ મૂંઝાતા પ્રશ્ન હોય તો પૂછી શકો. તો સાંભળો થોડી એ ખોજી મિત્રની વાત, પછી આપણે આગળ વાત કરીએ. હેલો. હાલો, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. ઓલા પ્રફુલભાઈ રહ્યા ને, પ્રફુલભાઈ? હાજી. હા, એમને મેં ફોન કર્યો હતો. ઈ કે તમારે એમને જે પૂછવું હોય કે એમને મને તમારો નંબર આપ્યો હતો અને એક ઓલા રમેશભાઈ નો નંબર. હા હા. મને કે તમે એમને પૂછજો કે તમે જે જિજ્ઞાસા છે ને તે મેં કીધું સારું. તે મને મારે ધ્યાન વિશે તમને પૂછવાનો હતો એટલે તમને મેં ફોન કર્યો હતો. હા, ક્યાંથી બોલો? સુરેન્દ્રનગર થી. હા બોલો. હું લગભગ છેલ્લા 8-10 વર્ષથી ધ્યાનમાં બેવું છું. હા હા. મને આમ બીક બહુ લાગે એમાં. આમ બેવું ને હા હા. ડર બહુ ઓલો લાગે છે. એમાં નોખું નોખું એવો બધા આમ વાજિંત્રો સંભળાય છે અને ચાર બેઠો ને તો મને આમ સપને આમ કલ્પના થવા માંડે ને યાર હું પડી આમ ચાર મને દેખાય તો હાચન આખું ઉઘાડું તો હાચન હોય. એટલે પછી હવરે મેં મૂકી દીધું. બીજાને અમને ફોન કરું ને તો એ કે તમારે નો ધ્યાન કરાય કે તમે ગુરુ નથી ને એટલે નો કરતા, તમે કે કોમાં વજે છો. એટલે મને ડર મીંડો લાગવા પછી મેં હવરે ધ્યાન ઓછું કરીને અત્યારે 1-1 કલાક બેવું. પણ હવે એ સુરતા નથી મારી કામ કરતી. મેં કોઈ હિંમત આપે તો એની માર્ગે પણ હું ચડી જાઉં. એટલે તમને મેં ફોન કર્યો. શું દેખાય? એટલે આમ ધ્યાનમાં બેવું ને હું આપડે વિચાર આવે એના ગોળે મને આમ બીક ના વિચાર આવવા માંડે. યારું દેખાવા માંડે, કોડિયા દેખાવા માંડે. ત્યાં આંખું ઉઘાડું ને આમ હાચન હું ભારું મારા ઘરમાં અંદર. 1-2 વખત મેં એવા ભાર્યા પછી મને ડર લાગવા માંડ્યો. પછી મેં હવરે ઓછું કરી નાખ્યું ધ્યાન. પણ ઈમાં રહી કે મેં ના તો મારે કરવું. બીજા પાસે હું આવી રીતે ફોન ને વાતચીત કરતો હતો ને, ઘણા આવા પ્રોગ્રામ કહેતું હોય ને તો એમને હું ફોન કરું તો મને એ ના પાડતા. મને કે તમારે ધ્યાન ન કરાય કે તમે કામમાં વહી જશો, એવું બધું મને કહેતા હતા. મેં હાવ ઓછું કરી નાખ્યું. તો પછી મને આ પરફુભાઈ નો નંબર મળ્યો ને પછી મેં એમને ફોન કર્યો. હું તમને બીજા વ્યક્તિ તમને કોઈ દો, તમને મજા આવશે એવા કે. હા હા, બરાબર.
એટલે પછી ઈ કે દિનેશભાઈ અને રમેશભાઈ તે કાલ મેં તમને ફોન ન કર્યો, કાલ મેં રમેશભાઈ હારે વાતચીત કરી તો આજ પછી ઈ કે તમે કરજો. મારે હમણાં એમનો ફોન આવ્યો તો પરફુભાઈ મને કે તમે કરો કે ફોન કે તમને જવાબ દઈ શકે. ના મને હું નાનેથી ગંગા સતી ભજનમાં પહેલેથી રસ બહુ છે ને, એટલે હું ઈ ભજન મેં બધા ઓલા વાંચ્યા, ઈ ભજન ઉપરથી હું આથી ધ્યાન કરવા માંડ્યો, બીજું નથી તે મને એમાં રસ લાવવા માંડ્યો. તો હું અત્યારે કલાક ફરી જાય બેવું, મારે 5 વાગે બેવાનું અને 6 વાગે ઉભો થવું. સરસ. અને સાંજે પાસે બેવું રાતે 10 વાગે અને 11 વાગે ઉભો થવું. અને એ બધા એના જે નીતિ નિયમ બધા સૂત્ર પાડું છું, બધું બ્રહ્મચર્ય પાલન કરું, બધું કરવું. એટલે મને આમ આનંદ આવે છે, પણ આવો ડર આવે ને પાછા બીક મંડે લાગવા. કેટલી ઉંમર તમારી? મારી ઉંમર છે 44 વર્ષ છે બાપુ. ચુંબાલી કઈ કહેવાય નહીં, ચુંબાલી તો. હા 44 વર્ષ. મારા બા બાપા એમની સેવા કરું, એમને કાયમ સવાર સાંજ પગે લાગુ. મારા બાર બચ્ચા અમને એવું બધું પગે લાગે છે, કાયમ અમને માને છે. એમને માને એટલે મને મારા બાપા પાસે પેલા ધાર્મિક ભક્તિ પ્રાપ્ત થઈ. ઘણા ટાઈમથી નાનેથી ને મને મારા બાપાનો વિચાર આવ્યા ધાર્મિક માં. પુસ્તકો બધા વાંચ્યા, ગીતાજી, ભાગવત. મને એમાં છે રસ, મને ધ્યાનમાં વધુ મજા આવી. બરાબર. પછી મેં ક્યાંથી કોઈ કહેલું ચાલુ કરવાનું, કેવી રીતે કર્યું તમે? હાથે તે આ ગંગા સ્થિતિના ભજનમાં, એ ભજનમાં ન કીધું કે કુચી બતાવું તારા ઉગડે, કે આ તારાથી એમ કે બ્રહ્મના તારા ઉગડે, કે એકાંતે બેસો અને આરાધો તમે અભ્યાસ. એટલે પછી મેં આવા ફોનમાં આવું વાંચું ને એટલે અમુક કે અભ્યાસ કોને કહેવાય, કે ધ્યાન ધરવું એને અભ્યાસ કહેવાય. એ રીતે પછી હું હાથે ઓલું કરવા માંડ્યો. હા બરાબર. ના સારું કેવાય. પેલા ભાઈએ શું કીધું પેલા ફોન કર્યો તેમણે? એમના જે રમેશભાઈ હતા ને, હા ઈ મને કે તમે પૂજદાન કરો અને છોકરા જમાડો, પેલા એવું ટ્રાય કરો, નાના બાળકોને રાજી રાખો. તો એવું મેં કીધું એમને વાત કરી. પણ હું બાપુ તમને વાત કરું, એવું મારા બાપા કરતા, એટલે એવું મારા ઘરે એવું બધું ચાલુ હોય પેલાથી નાનાથી નથી. મારા જીવનમાં એવું વધુ આવેલું, એટલે મને તો જ આમાં રસ સડે. ઈ મને પછી એ બધી મને વાત ન કરી, પણ એટલું કઈ મને કે તમે એવું પેલા કરો પછી તમને કે મજા આવશે. તો મેં કીધું સારું. મેં કીધું પછી મેં કીધું હાલો હું આ તમને ફોન કરું. મેં કીધું મને આમ રેવાતું નથી, આમ ઈ ત્યાં આવે ને મને એમ થાય બધું હાથે કામ પડતા. મેં કીધું પેલા ઈ બોલો કરી લો. અત્યારે મને એવું હતું મેં પેલા બાપુ ને ફોન કરી પછી બેવું, તો નથી બેવું. હા બરાબર. એટલે મને શું કે થોડું ઘણું આમ હિંમત આવે ને તો મને અંદર બેવામાં આનંદ આવે એમ. ના સરસ. આમાં એવું છે ને સાહેબ કે તમારી જે કરોડરજ્જુ, આ જે આપણી શરીરની અંદર નસો, બરાબર, એ બધું છે ને એ સર્પા આકારે છે, સમજો. બરોબર. એટલે સાપની જેવી છે બધી નસો, સમજ્યા તમે? એટલે મોટા ભાગે સાધકોને સાપના દર્શન થાય, પાણીના થાય, ગણપતિના થાય, સમજ્યા તમે? આ કોમન વસ્તુ છે, નોર્મલ છે. આમાં કશું કઈ બહુ મોટી વાત નહીં, સમજો. બરાબર. કોઈ ગભરાવાની કે કશી વાત નથી. એક બે જણા એમ કે તેમ કે ઈ નો કરતો ન કે કોમમાં વહી જશો, તો પછી મને બીક લાગવા મને કોમમાં ના કઈ થાય નહીં. હા એટલે મેં કોક આવું મને હિંમત દે કે નો થાય કોમમાં, તો મને બહુ આનંદ આવે. પછી ને મને આમ અંદર થી દુઃખ લાગવા માંડે કે આવું થાય છે તો હું કરી, એટલે પછી હું બી જવું. હા એટલે કશું થાય નહીં, સમજ્યા? 1000 હાથ વાળો છે અસ્તિત્વ, કોઈ દી આપણું ખરાબ વિચારતું નહીં, સમજો. હા સાચું. સમજ્યા તમે? કેટલું બેસો સારું કામ હોય તો બાપુ આપણે કેમ આપણને ડર લાગે? ગીતાજીમાં એમ નથી કીધું કે મારો ભક્ત કે મારું સ્મરણ કરતા કરતા કે કદાચ વીખી જાય તો એને બીજો જન્મ કે હારા ઠેકાણ આપું. તો મને તો આ હિંમત આવી કે કઈ ન થાય, પણ તોય જો આમ હિંમત ના આવતી એટલે પછી બીક લાગવા મળી જાય. હા એટલે આમાં ધ્યાનમાં અમુક અનુભવો થાય, બરાબર. પણ તમારે છે ને આ તમે બેસવાની સિસ્ટમ કેવી છે તમારી? કેવી રીતે બેસો? આમ પગ ઉપર પગ આમ પદ્માસન વાળી નથી બેસતો, પણ એક પગ ઉપર રાખો અને એક હેઠે, પછી ઓલું ગદાલી જેવું રાખો એટલે દુખે નહીં ને, ઘૂંટી ઉપર ઘૂંટી રાખીને. એ રીતનો. આંખો બંધ કરીને બેસો? હા આંખો બંધ કરીને પછી ભગવાન કૃષ્ણ ભગવાન હું બહુ પ્રેમ કરું છું, કૃષ્ણ ભગવાન નામ લઈને પછી હું બેહું તરે. પછી બેઠા પછી શું કરો? શ્વાસ યાદ રાખો? હા એટલે શ્વાસ વચ્ચે કપાટ નો રહ્યો, સામનો કરી અહીંયા ધ્યાન 10 થી અહીંયા ઓલી પોરી દઉં. 2 મિનિટ થાય ને તો પછી વિચાર બધું વહી જાય, પણ દર પછી આમ તરફ મંડે આવવા કે આ કઈક આવ્યું તા આંખ ઉગડી જાય ને તા હાચા હું ભારતો હોય. 1-2 વખત એવું ભાર્યું, પછી મને અંદર થી આમ નથી એવું આમ બહુ હિંમત આવતી બેહવાની. પણ તોય હું બેહું, પછી વિચાર આબા મની જાય ને એટલે વિચાર નથી હું જાતા, કારણ કે ડર લાઈફમાં ડર નીકળી જાય ને તો પાછું હેતી સ્થિતિ મારી આવી જાય એમ. હા એટલે એમાં દિવસે બેહો કે રાતે બેહો? સવારે વહેલા?
ના વેલા નથી બેહતો, 2 ટાઈમ કરું. જો બપોર પછી 5 વાગે ને 5 થી 6 અને રાતે 10 થી 11. કેટલો કલાક થાય? અડધો કલાક, કલાક? ના, કલાક. બરાબર. હલે ચાલે વગર? હા, હલે ચાલે વગર. મને ખબર પડી જાય કે ઓલું આરતી થાય ને અમારા ગામમાં મંદિરે, સંધ્યા ટાણી થાય ને તો મને ખબર પડી કે આરતી 1 કલાક રાત થાય તારા આંખું ઉઘડે, મને અવાજ એના સંભળાય. અને આમાં ત્યાં ઓલા ઘંટરી નાદ સંભળાય છે, ઝીણી ઝીણી મોરી, એવું બધું મને સંભળાય. પણ ચાલુ અત્યારે તમે વાતચીત કરતા તો મને કાનમાં અવાજ એવો આમાં સંભળાય અત્યારે. બરાબર. શું સંભળાય મને? ના, એટલે આમાં એવું છે જુઓ કે ધ્યાનમાં આવા બધા અનુભવ સામાન્ય છે, સમજો. બરાબર. એટલે તમે રોજ દેખાય કે કોક દિવસ આવું થાય? અત્યાર સુધીમાં મને 2 વખત એવું થયું છે. આ 6-7 વર્ષથી બે આવું ને તો 2 વખત એવો અનુભવ થયા છે. 2 જ વખત થયું ને તો હું ગભરાવ યાર. પણ મને આવું પણ કીધું એટલે પછી મને ડર લેવો લાગી ગયો. તે પછી કોઈની વાત સાંભળવાની નહીં. તમારે જયારે પણ કઈ પણ નાનો પ્રશ્ન હોય ને તો મને ફોન કરી શકો તમે. બરાબર. અને આમાં કોઈ ગભરાવાની જરૂર નથી. આ બધી શું છે, તમારા મનની અંદર જે ઘૂસી ગયું હોય ને એ બહાર નીકળે, સમજ્યા તમે? બરોબર. તમારા મનની અંદર અત્યાર સુધીમાં જે વિચારો કરેલા હોય, અમુક ને શંકર ભગવાન દેખાય ને કૃષ્ણ ભગવાન દેખાય, સમજ્યા તમે? પણ એ બી તમારા મનની કલ્પના હોય, સાચું ના હોય કશું, સમજ્યા તમે? બરોબર. એ ખાલી કલ્પના હોય એમ, સમજ્યા? એટલે તમે આ ગાંડા માણસો હોય ને એમનું કેવું હોય, એ ગાંડા કેમ હોય? કારણ કે વિચારોનો ફ્લો છે ને એ વધી ગયો હોય, સમજ્યા તમે? એટલે તમે વિચારો, આપણે કેવું વિચાર કરીએ તો તમે વિચાર કરો તો તમને આમ ધૂંધળું ચિત્ર દેખાય કે ભાઈ હું આમની જોડે વાત કરું છું એમ. બરાબર. હા, બરોબર. એવી રીતે તમે ગમે વિચાર કરો ને એ આપણે વિચાર કરીને કાઢી નાખીએ. ગાંડા લોકોનું કેવું હોય, વિચાર જે આવે ને એ વ્યક્તિ એના સામે દેખાતું હોય, સમજ્યા તમે? એટલે એના વિચાર હાઈપર થઈ જાય એમ, સમજો. એટલે આમાં ચાર હસતા હોય, ચાર આમ ઓલું આનંદ કિલો કરતો, ચાર ધૂળમાં આરોપી જતા, એવું બધું આમ કરતા હોય. હા, એટલે સામે આપણે વિચાર કરીએ, કોઈ તમારા સગાવાળાનો તમે વિચાર કરો તો એનો ચહેરો તમને દેખાય. બરાબર. હા, બરોબર. પણ પેલા માણસને તો સામે બાજુમાં બેઠો હોય ને એવું જ દેખાય, સમજ્યા તમે? એટલે આ તમારા મનનો ભ્રમ છે, ખાલી એને કાઢી નાખો. કશું હકીકતમાં કશું હોય નહીં, સમજ્યા તમે? કોઈને એવી નવરાશ નહીં તમને હેરાન કરવાની દુનિયામાં, સમજ્યા તમે? અમુક વસ્તુ નો ડર હોય, અમુક માણસ હિંમત આપે તો ડર જાય. એટલે મગજમાંથી એ કાઢી નાખો. એ ખાલી મનના ભ્રમ હોય. અને ધ્યાનમાં શું છે કે તમે જયારે પણ ધ્યાન આ બધું કરો એટલે મનનું મોત કહેવાય આ ધ્યાન. એટલે બરાબર. એટલે મન છે ને એ તમને આવા કોઈ ને કોઈ આવા વિચિત્ર અનુભવો કરાવો જેથી કરીને તમે છોડ દો, સમજ્યા તમે? આપણને ધ્યાન છત્રીની છાતી રાખીને બેહી રહેવાનું, કાંઈ થાય નહીં. બરાબર. કશું થાય નહીં. આવો કોક મને હિંમત આવે તો મને ઓલા બધા એવું કે મને હાચન આવું થતું છે એટલે પછી ન કરું એવું થઈ જાય. કશું થાય નહીં સાહેબ. આમાં એવું છે કે આપણે નાનો એવો મંત્રી હોય એને મળવા જવું હોય તો આપણે 1000 જાતની ઓળખાણો બધું નહીં કાઢવું પડતું? તકલીફ પડે ને એમ મળવામાં. બરાબર. તમે યાર 1000 હાથવાળાને મળવા જાઓ છો તો પછી શેની બીક લાગે? થોડું ઘણું તો આવે ને વચ્ચે એમ, સમજ્યા તમે? એવું આવરણ તો આવે. હા, તો પછી તમે યાર મરદ થઈને શું બી આવતા? આવરણ આવા સમજતો કે સંકટ પડે કોક આપણે હેરાન પરેશાન કરે એવા આવરણ તો હું મારા મનમાં નથી આવવા દે. પણ આવા ખબર કે આવું હોય તો મનમાં થતું છે. હા, એટલે તમે આમાં આપણે બહાર ફરીએ છીએ એટલે આપણને એવું છે. અંદરના જંગલમાં તમે જાઓ એટલે હાપી દેખાય ને બધું દેખાય સાહેબ, સમજ્યા? બરોબર. એને તો કીધું છે કે ભાઈ છત્રીની છાતી રાખવાની એમ, કાંઈ થાય નહીં. મૂળ તમારે મનની કલ્પનાઓ હોય, કશું હોય નહીં, સાચું, સમજ્યા? એ કાંઈ તમને કોઈ દાવ કરી નહીં જાય, ઉપર ચડી જશે તોય, સમજ્યા તમે? બરોબર. ગભરાવાનું નહીં એમ, સમજ્યા ને? કારણ કે હશે જ નહીં કશું, પછી શું કરી જવાનું, સમજો તમે? આ તો તમારા મનની કલ્પનાઓ છે આ બધી, સમજ્યા? અને કોઈ ગુરુની જરૂર નથી. તમારામાં તાકાત હોય તો બધું કરી શકો, સમજ્યા તમે? કોઈ ગુરુ વગર તમે કરો એટલે આવું થાય ને આમ. એટલે મૂળ ધ્યાનમાં કશું થાય નહીં સાહેબ. 1000 હાથવાળાની અલગ ધણીની રસ્તા ઉપર જતા હોય ને કઈ થોડો કઈ એ તમને માર નાખે? ના. તો પછી એની ઉપર શ્રદ્ધા તો રાખવી પડે, એટલો વિશ્વાસ તો પેલા તમારે કરવો પડે ને એમ.
તો જ થાય ને તો વિશ્વ ભાઈ વિના. એ બેઠો છે ને મારે શું ચિંતા એમ, સમજે? તમને બીક લાગે છે એનો મતલબ એક તમને પરમાત્મા ઉપર એટલો વિશ્વાસ ઓછો છે, સમજો તમે? બરોબર. હા. સમજ્યા? તમારે એટલો વિશ્વાસ, પહેલા તો તમારે ધ્યાન છે ને, આ બધા લોકો, મારું કેવું આ જ છે કે તમે મંડી તો પડો છો ધ્યાન કરવા, પણ તમને પરમાત્મા અને તમે બે અલગ રહો છો, સમજ્યા તમે? બરોબર. તમને એટલો વિશ્વાસ નહીં હોતો કે યાર હવે બજાર હાથવાળો છે ને મારે શું ચિંતા, મરી જવાય બે તાર છોડ, પણ તને મેળવ્યા વગર જઈશ નહીં હું, સમજ્યા તમે? એટલે આર પાર કઈ ના જે થવું હા, થાય. આ ટમરી હોવી જોઈએ સાહેબ તમારા મગજમાં, સમજ્યા? બરોબર. સાચું. હા. તો તમે ભક્તિ કરી શકો યાર. ભક્તિ ખાડા કેરી ધાર એમને એમ કીધી છે. એ તો સાચું. એ તો ઓલો સમજ્યા ગંગા તમે? એ ભજનમાં હા, બધા ભજનો કીધેલું જ છે ને, બરાબર. ગંગા સાહેબ ભજનમાં એમ કીધું કે હરીને મારો તો હિંમત રાખો રાખો કરી. હા, ભૂખે મારું ભોંય સુવાડું તનની તોડું ખાલ, તોય તું મને ના છોડ તો કરું ન્યાલા ન્યાલ, સમજો? સાચું. બરાબર. હવે આ તમને ખાલી એક યારું દેખાયું એમાં તમે ગભરાઈ ગયા. પેલો કે છે યાર તારી શું ઓકાત તું મારી સુધી આવવાનો? છોડ કે હવે આમાં શબ્દો વાંચ્યા, બરોબર બાપુ, શબ્દો વાંચ્યા તો શબ્દ થી આપણને હિંમત ન મને મળી. આ તમે અત્યારે જે વાત કરો ને એ થોડી હિંમત આમ આવી જાય. શબ્દમાં તો કેમ હિંમત આવે? આ તમે રૂબરૂ વાત કરી તો થોડી હિંમત આવી ને. હા, બરાબર. ઓલા શબ્દમાં લખેલું હોય ગંગા સિદ્ધે કે હિંમત રાખો, વિશ્વાસ રાખો. પાદરી ચમ આપડે વિશ્વાસ હિંમત આવે? આવું સાંભળ્યો તો હિંમત આવે ને એમ થાય. ના, સાચી વાત છે. ના, વાંધો નહીં, તમારે ટેન્શન લેવાનું નહીં, બરાબર, કશું થાય નહીં. તે મને એ કહેતા હતા પ્રભુ કે તમે એમના વાતચીત કરજો અને પછી તમને માહિતી આપે એ રીતે તમે વર્તન કરજો, તમને નહીં વાંધો આવે એમ કહેતા હતા. હા, બરાબર. મેં કહ્યું સારું, હું આજ ફોન કરીશ. સારું બાપુ, તમે એટલો મને સપોર્ટ આપ્યો, તમારો આભાર. ના, તમારે ગમે ત્યારે ફોન કરી દેવો આપણને, બરાબર. તમારો નંબર હું સેવ રાખું છું. કોઈ વાંધો નહીં. મેં તમારો નંબર આમાં સેવ કરી, મેં જા ચાલ ને ફોન તમને કરતો રહી લો. સારું, હો, વાંધો નહીં. ભૂલચૂક થઈ બાપુ. અરે ના ભાઈ, હે ને? આભાર. ચલો, જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. મિત્રો, માનવ શરીરમાં અદ્ભુત ખજાનો છુપાયેલો છે. એ અગાઉ પણ આપણે વાત કરેલી. શરીર અને મગજના એક તંતુમાં મનુષ્ય મટીને મહામાનવ બની શકે ત્યાં સુધી કે આખી સૃષ્ટિનું સર્જન કરી શકે એટલી ક્ષમતા છે. પણ આપણે એ જ શરીર સાથે વર્ષો રહીએ છતાં એનાથી અજાણ જ હોઈએ છીએ. ભાઈ, મનુષ્યએ પૃથ્વીથી અંતરિક્ષ સુધીની યાત્રા કરી નાખી. મતલબ કે એનામાં અમુક ફ્રીક્વન્સીઓ છે જેનાથી એ ઘણું બધું કરી શકવાની ક્ષમતા ધરાવે છે. આ તો થઈ હજી બુદ્ધિ કક્ષાની અંદરની વાત. પણ મનુષ્યને એનાથી પણ પર જવું હોય તો શરીરને એકદમ શાંત અને સ્થિર કરવું પડે. અને એના માટે તમારી અંદર ઉતરીને તમારે તમારા જ શરીરનું નિરીક્ષણ કરવું પડે. હવે વર્ષોથી પડી રહેલા કોઈ મહેલની અંદર તમે જાઓ જેમાં કદી તમે ગયા નથી, એનાથી તમે સાવ અજાણ હોય, ત્યારે એક વસ્તુ સામાન્ય માણસ પણ સમજી શકે કે ભાઈ, એવી જગ્યાએ તમારી હિંમત હોય તો જ જવાય. અવાવરું જંગલમાં જવા માટે પહેલા તમારી હિંમત જોઈએ. એટલે પહેલી વાત તો એ થઈ કે તમારે હિંમત રાખવી પડે.
હવે જ્યારે તમે શરીરને એકદમ શાંત કરો ત્યારે એ તમારા શરીર રૂપી જંગલમાં ઘણા બધા રાફડા છે. એમાંથી ઘણું બધું બહાર આવી શકે, પણ એક વસ્તુ નક્કી રાખજો કે જેની તમને બીક હશે, જે વસ્તુ તમારા મનમાં ઘર કરી ગયેલી હશે એ જ બહાર આવશે. એ સિવાય કશું જ નહીં આવે. તમે જે રાફડા બનાવેલા છે અને તમારે જે રાફડા ખોદવાના છે, તમે જે કાંઈ છો તમારી પોતાની જ દેન છો. તમે ઊભું કરેલું છે અને તમારે જ સમેટવું પડશે. તમે જુઓ મિત્રો કે આ ખોજી મિત્રને સાપ દેખાય છે, અમુકને ધ્યાનમાં શંકર ભગવાન દેખાય, અમુકને કૃષ્ણ ભગવાન દેખાતા હોય, અમુકને માતાજીઓના દર્શન થાય. જે તમે મનમાં ઘર બનાવેલા છે એ જ વધુ દેખાશે. તમે એક વસ્તુ માર્ક કરજો, કદી કોઈ મુસ્લિમ મિત્ર ધ્યાનમાં બેસે એને શંકર ભગવાન કે કૃષ્ણ ભગવાન ના દેખાય. એનું કારણ એ જ છે કે એણે કદી શંકર કે કૃષ્ણ ભગવાનની છબીને એના મનમાં સંઘરી જ નથી. મતલબ શું થયો કે જેની સાથે તમારે કાંઈ લેવા દેવા જ ના હોય એ તમને કદી ના દેખાય. એ જ વસ્તુ દેખાશે જે તમે મનમાં સંઘરી રાખી હશે, જેનું તમે વધુમાં વધુ ચિંતન કર્યું હશે. એ જ ફોટા બહાર આવશે અને એ બધો જ સ્વપ્ન પ્રદેશ પૂરો થાય એની આગળ કંઈક અલૌકિક મળશે. બાકી ત્યાં સુધી કાંઈ નથી. એટલે જે કાંઈ તમને દેખાય છે બસ જોયા કરવાનું, એને કદી સાચું માની લેવાનું જ નહીં. આ તો ફક્ત તમારા મગજની અંદર પૂરી જિંદગી જે તમે સંઘરેલું છે એ બહાર આવશે અને બહાર આવી એ બધું ભૂંસાતું જશે અને ધીરે ધીરે તમે કોરું કાગળ બનતા જશો. મિત્રો, હંમેશા યાદ રાખો કે ધ્યાનમાં જે કાંઈ દેખાય એ તમારા મનના ભ્રમ સિવાય કાંઈ નહીં હોય. અરે અમુક અનુભવો તો એવા પણ થાય કે તમને લાગે કે બસ હવે આપણે સંપૂર્ણ પહોંચી ગયા, હવે આગળ કશું જ નથી. છતાં એ તમારા મનની લોભામણી જાહેરાત જેવું જ હોય. એટલે નાઝીર સાહેબે એક જગ્યાએ કહેલું છે કે પથિક તું ચેતજે, પથના સહારા પણ દગો દેશે. પથિક તું ચેતજે, પથના સહારા પણ દગો દેશે, ધરીને રૂપ મંજિલનું કિનારા પણ દગો દેશે.
મતલબ કે તમને લાગશે કે મંજિલ મળી ગઈ, છતાં એ કશું નહીં હોય. જ્યાં સુધી તમને જ્ઞાન વહેંચવાની ઈચ્છા થાય છે, કોઈની નજરમાં સંત યા જ્ઞાની હોવાનો દેખાવ કરવાની ઈચ્છા થાય છે, જ્યાં સુધી તમને લાગે છે કે હું એક જ જ્ઞાની છું, બાકી બધા માખો મારે છે, ત્યાં સુધી સમજો કે તમે કશું જ પ્રાપ્ત કર્યું નથી. બસ ફક્ત આધ્યાત્મિક સફરમાં તમે નક્કામાં જ્ઞાનના ટોપલાઓ ભેગા કર્યા છે. મિત્રો, ધ્યાનમાં જે કાંઈ દેખાય, તમારી અંદર ઊંડે સુધી પડી રહેલા તમારા જ વિચારો બહાર આવે છે, એ સિવાય કાંઈ નથી. એટલે એવું જો બીજા મિત્રોને પણ થતું હોય તો કાંઈ ચિંતા કરવી નહીં. આ બધું ફક્ત એક આભાસ માત્ર હોય. હકીકતમાં કાંઈ હોતું નથી. તમે જોજો કે અંધારું કોઈ ભૂત નથી, છતાં તમને અંધારામાં ડર લાગે છે. એનું કારણ શું છે? એનું કારણ કે તમારા મગજમાં પહેલેથી લોકોએ ભરાવેલી વાતો છે કે ભાઈ અંધારામાં ભૂત દેખાય, એટલે તમને અંધારાથી ડર લાગે છે. બસ મન ભૂત છે, મન સાપ છે, મન શંકર છે અને મન કૃષ્ણ છે, બાકી કાંઈ નથી. બસ મનને મારીને ગઢ જીતી જવાની હામ હોય તો જ આવજો આ મેદાનમાં. તો અંતમાં આધ્યાત્મિક જગતના કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય, કોઈ પણ સમયે ફોન કરી પૂછી શકો છો. એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. તમારી અંદર રહેલા અલખને મારા પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.